સુરતમાં હૃદય કંપાવનારી એક ઘટના ઘટી છે, જેમાં એક માતાએ તેની કુમળા ફૂલ જેવી દીકરીને ગળે ફાંસો આપી પોતે પણ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મોટા વરાછા વિસ્તારમાં આવેલી શિવાંત બિલ્ડિંગમાં પ્રથમ માતાએ તેની 3 વર્ષની દીકરીને ગળે ફાંસો આપ્યો હતો. ત્યારબાદ માતાએ પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. ઘટનાની જાણ થતાં ઉત્તરાયણ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. આ મહિલાએ પોતાની બીમારીથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો પોલીસ તપાસમાં આપઘાત કરનાર મૃતક માતા રિંકલ કેયુર કથેરિયા અને પુત્રી વિવા કેયુર કથેરિયા બંને બીમારીથી પીડાતા હતા. પુત્રીને જન્મજાત કિડનીની બીમારી હતી, જ્યારે માતા છેલ્લા ઘણા વર્ષોથી પિત્તની બીમારીથી પીડાઈ રહી હતી. આખરે કંટાળીને આ માતાએ આ પગલું ભર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મૃતક મહિલા રિંકલના પતિ કેયુર કથેરિયા કન્સ્ટ્રક્શનનું કામ કરતા હોવાથી ધંધાર્થે બહાર ગયા હતા. દિયર મેડિકલ દુકાન ચલાવતા હોવાથી તેઓ પણ ઘરે ન હતા અને સસરા નોકરી કરતા હોવાથી તે પણ ઘરે નહીં હતા. તેમના સાસુ મંદિરે પૂજા કરવા ગયા હતા. આવા સમયે ઘરે કોઈ જ ન હોવાથી મહિલાએ પુત્રીને ગળે ફાંસો આપી પોતે પણ આપઘાત કરી લીધો છે. આ તો બનાવ લઈને પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.